હલો, કેમ છો બધા? મજામાં? બધાને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે ગુજરાતી એક ફેમસ રેસીપી લઈ આવ્યા છીએ કે અત્યારે લગ્ન પ્રસંગમાં બનતી હોય છે અને બધાના ઘરે પણ બને છે. તો એ જ રેસીપી આપણે આગળ અપલોડ કરેલી છે વિડીયો, પણ અત્યારે આપણે કુકરમાં બનાવશું. તો આજે આપણે ખાંડવી લઈ આવ્યા છીએ. હવે ખાંડવી છે એ બધાના ઘરમાં બને છે, લગ્ન પ્રસંગે બને છે અને અત્યારે દુકાનમાં, માર્કેટમાં, સ્વીટવાળાની દુકાને પણ મળે જ છે. અને ખાંડવી છે એક હેલ્ધી નાસ્તો છે અને બધાને ભાવે પણ છે. તો આજે આપણે કુકરમાં ખાંડવી બનાવશું કે ફટાફટ બની જાય અને સરખો મેજરમેન્ટને માપ મેં આપ્યા છે એવી રીતે બનાવશો તો પરફેક્ટ રેસીપી બનશે તમારી. તેના માટે મેં સામગ્રી ચણાનો લોટ લીધું છે, 1 વાટકી ચણાનો લોટ, 1 વાટકી દહીં અને 2 વાટકી પાણી. એ પરફેક્ટ માપ છે. એટલે આપણે જે બેટર બનાવશું તો અહીં હું બતાવું છું. સાથે આપણે મીઠું છે, જીરું છે, હળદર, ઉપરથી થોડુંક લાલ મરચું એમ કે ગાર્નિશ માટે લીધું છે, રાઈ છે, તલ છે, કોથમરી, લીલા મરચાં, લીમડો અને ટોપરાનું પીસ લીધું છે. કે ટોપરાનું ખમણ તમારી પાસે ફ્રેશ હોય તો તમે ફ્રેશ નાખી શકો છો, અથવા આવી રીતે ડ્રાય હોય તો એનો પણ તમે ઉપરથી ગાર્નિશ માટે લઈ શકીએ છીએ. તેલ છે અને પાણી છે. તો પહેલાં આપણે બેટર બનાવશું. 1 વાટકી ચણાનો લોટ છે. આપણે પરફેક્ટ માપ આપીએ છીએ એટલે લેડીઝો ઘરમાં બનાવી શકે છે. 1 વાટકી દહીં છે. હવે પહેલાં થોડુંક એને આપણે મિક્સ કરી લઈએ. તરત પાણી ઉમેરીએ છીએ ને તો એમાં ગાંઠા પડી જાય છે, એટલે થોડુંક એને પહેલાં મિક્સ કરી અને પછી જ આપણે એમાં પાણી ઉમેરશું. હવે જે વાટકી દહીં લીધી હતી એ જ વાટકી 2 વાટકી આપણે એમાં પાણી ઉમેરી દઈએ. આ ખાંડવીનું પરફેક્ટ માપ છે. તમે આ રીતે ખાંડવી બનાવશો તમારી ખાંડવી એકદમ સરસ બનશે. અને આને સરસ આપણે મિક્સ કરી લઈએ. તમે જોઈ શકો છો ગાંઠા નથી પડ્યા અને એકદમ સરસ બેટર થઈ ગયું છે. અત્યારે મેં ઘરનું ચણાનું લોટ લીધું છે. તમને બેસન લેવું હોય તો તમે બેસન પણ લઈ શકો છો. હવે આપણે એમાં ટેસ્ટ પ્રમાણે મીઠું અને હળદર, બીજું કાંઈ અત્યારે આપણે ઉમેરવાની જરૂર નથી. હવે ઘણા લોકો આમાં આદુ મરચાં ઉમેરે છે, ઘણા લોકોને લાલ મરચું છે અથવા બીજું પણ કાંઈ ઉમેરવું હોય તો ઉમેરી શકે છે, પણ હું આમાં વધારામાં કાંઈ નહીં ઉમેરું, કેમ કે અત્યારે આપણે ટ્રેડિશનલ ખાંડવી બનાવીએ છીએ. હવે આ બેટર છે એને આપણે કુકરમાં બાફવા મૂકવાનું છે. એના પહેલાં એકવાર આપણે ગાળી લેશું કે ચણાના લોટમાં કાંઈ પણ કચરો એવું હોય કે રહી ગયું હોય તો આપણે ગાળી લઈએ. ફરીથી જે તપેલી લીધી છે એનામાં જ આપણે બેટર ઉમેરી દઈશું. તો આપણે કુકરમાં બાફવા મૂકી દઈશું. મેં કુકર લીધું છે. કુકરમાં આપણે કાંઠલો મૂક્યું છે, જે આપણે માટલો રાખવા માટે લેતા હોઈએ છીએ. એ કાંઠલો મૂકી અને એમાં તપેલીને મૂકી દેવાની છે અને એને ઢાંકી દેવાનું છે. જો ઢાંકશું નહીં તો જે વરાળ થાય છે એ પાણી પાછું એમાં પડે છે તો ખાંડવીમાં વધારાનું પાણી થઈ જાય છે. હવે આપણે આનાને 6 સીટી કરવાની છે. 6 સીટી થઈ જાય પછી આપણે કુકરને ખોલશું. તો ખાંડવીનો કુકર ઠરી જાય પછી આપણે ખોલશું એને. એના માટે મેં આવી એક ચોકી લીધી છે અને એક આવું સ્પ્રેડ કરવા માટે લીધું છે, જે કેકનો આવે છે એ. તો ઘણીવાર આપણે એવું હોય છે કે મોટી થાળી ઘરમાં નથી હોતી અથવા આવી કોઈ વસ્તુ નથી હોતી, તો તમે પ્લેટફોર્મ ઉપર પણ પાથરી શકો છો, અથવા તમારી પાસે મોટી થાળી હોય કે આપણે લોટ બાંધીએ છીએ, ત્રાસ હોય તો એના માથે પણ કરી શકો છો. કુકર ઠંડુ થાય પછી આપણે આગળની પ્રોસેસ કરશું. તો આપણું ખાંડવીનું બેટર એકદમ સરસ બફાઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે એકદમ સરસ એને મિક્સ કરી લેવાનું છે. થોડુંક ઠંડુ થાય પછી આપણે એને પાથરશું. તમે જોઈ શકો છો એકદમ સરસ થઈ ગયું છે, બળ્યું પણ નથી અને એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. કઢાઈમાં કરીએ છીએ ત્યારે ધ્યાન રાખવું પડે છે બહુ, આમાં કાંઈ ધ્યાન નથી રાખવું પડતું.
આપણે આ ચોકી લીધી છે એના માથે થોડું થોડું બેટર સ્પ્રેડ કરવાનું છે. આ જે કેકનું મેં તમને કીધું એ લઈ અને આમ સરસ ઝીણી ખાંડવી પાથરી દેવાની છે, કે જે આપણે બજારમાંથી લઈ આવીએ છીએ એકદમ ઝીણી ખાંડવી હોય છે. અને બધાને એવું જ હોય છે કે બજારમાં મળે છે એવી ઘરે બને. તમે આવી રીતે કરશો તો તમારે બજારમાં જે ઝીણી ખાંડવી મળે છે ને એવી જ સરસ ખાંડવી તમારી ઘરે બનશે. તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી પથરાય પણ છે અને સરસ સેટ પણ થઈ જશે હમણાં થોડી વારમાં. મેં આગળ કડાઈમાં પણ વિડીયો અપલોડ કરેલો છે, તમે એ જોવું હોય તો એ પણ જોઈ શકો છો. બધી ખાંડવી એકસરખી આપણે પાથરી લઈશું. તમે જોઈ શકો છો એકદમ ઇઝી હું પાથરી શકું છું અને એકદમ ઝીણીને સરસ થશે. અને પછી આપણે આ કામ ફટાફટ કરવાનું હોય છે, કારણ કે મિશ્રણ ઠરી જાય છે તો પછી થતું નથી. તો આપણે આને થોડુંક ઠંડુ થવા દેશું. તો આપણે પીસ કરી લેશું. તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી ખાંડી નીકળી આવે છે. તમે સાઈઝ જેવી નાની મોટી કરવી હોય એ રીતે કરી શકો છો. થોડીક વાર એને ઠંડી થવા દેવાની છે. ઇઝીલી આપણે ઘરમાં બનાવી શકીએ છીએ. તમે ગમે ત્યારે મન થાય ત્યારે બનાવી શકો છો. તમે આ જોઈ શકો છો હું કાઢું છું. એકદમ સરસ રોલ વળે છે. એને એક બાઉલમાં આપણે લઈ લેશું. પહેલાં એનો વઘાર કરવાનો બાકી છે આપણે. એવી રીતે આપણે બધી ખાંડવીને કાઢી લઈશું. એકદમ ઇઝી રીત હતી અને કોઈ પણ જાતનું કાંઈ બળશે પણ નહીં અને તમને કોઈ મહેનત પણ જાજી નહીં કરવી પડે. નાના નાના પીસ કરવા હોય તો તમે વચ્ચેથી કટ કરી અને નાના પીસ પણ કરી શકો છો, જે આપણે બતાવી દઈએ. કે ઘણા લોકોને એવું હોય છે કે નાનું નાનું એવી બનાવીને સર્વ કરવી હોય છે. એકદમ ઇઝી, એકદમ ટેસ્ટી એવી આપણી ગુજરાતી ખાંડવી તૈયાર છે અને આપણે વઘાર રેડવાનું છે. તો આપણે બધા પીસને આમાં લઈ લઈશું. પહેલાં તો આપણે એક બાઉલમાં લઈ લીધી છે. હવે આના ઉપર આપણે વઘાર કરવાનો છે. એ વઘાર કરી લઈએ. તેના માટે મેં એક કઢાઈ લીધી છે નાની એવી. એમાં આપણે થોડુંક તેલ, આપણું તેલ ગરમ થાય એટલે આપણે એમાં જોઈ લેશું તેલ ગરમ થઈ ગયું નથી થયું આપણું. તેલને સરખું ગરમ કરવાનું છે, કારણ કે હું મારા ઘરમાં સિંગ તેલ વાપરું છું. તો સિંગ તેલને હંમેશા ગરમ કરીને જ પછી ઉપયોગમાં લેવાનો, નકર એનો કાચો ટેસ્ટ આવે છે તો રેસીપી સારી નથી થતી. એટલે આપણું તેલ સરસ ગરમ થાય પછી જ આપણે વઘાર કરીશું. તો આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે. આપણે એમાં રાઈ, થોડુંક જીરું, તમને હિંગ ઉમેરવી હોય તો હિંગ ઉમેરી શકો છો. લીમડાના પાન છે. ગેસ બંધ કરી નાખશું નકર વઘાર બળી જશે. તલ છે અને લીલા મરચાં છે. હવે આ વઘારને આપણે ખાંડવી ઉપર રેડી દેવાનું છે. હવે આપણે જે વઘાર કર્યું એ આપણે ખાંડવી ઉપર રેડી દઈશું. વઘાર કરવાથી ખાંડવીનો ટેસ્ટ બહુ સરસ આવે છે અને તલ ને બધું હોય છે તો બહુ સરસ લાગતી હોય છે. તો આપણે એને સર્વ કરી લઈશું. તો એકદમ ટેસ્ટી એવી ખાંડવી આપણી રેડી છે. ઉપરથી આપણે થોડુંક ગાર્નિશ કરી લઈએ. લાલ મરચું છે. જો સ્કીપ કરવું હોય તો સ્કીપ કરી શકો છો. થોડીક કોથમરી છે. મને ગમે છે એટલે હું કોથમરી લઉં છું અને ખાંડવીમાં ઢોકળામાં કોથમરી સારી લાગતી હોય છે. અને થોડુંક આપણે નારિયેળનું છીણ નાખી દઈશું. તમારી પાસે લીલું નારિયેળ હોય તો એ લઈ શકો છો અને એ ન હોય
તો તમે સૂકો ટોપરું આવે છે એને પણ ઉપયોગ કરી શકો છો. તો તૈયાર છે એકદમ ઇન્સ્ટન્ટ એવી ખાંડવી. બહુ ટેસ્ટી બની છે. અને આપણે આ ખાંડવી કુકરમાં બનાવી તમે જોઈ 6 સીટીથી કરીને 5 જ મિનિટમાં આપણે ખાંડવી બનાવી નાખી છે અને બહુ સરસ બને છે. તો તમે આ રેસીપી ચોક્કસ તમારા ઘરે ટ્રાય કરજો. બધાને મારા જય માતાજી.